ગોપી ક્યારે આવશે? 1 કલાક થઈ ગયો, ક્યાંની હું રાહ જોઉં છું. ગોપી ગોપી બહુ રાહ જોડાઈ. વિક્રમ, તને ખબર તો છે કે મારે મારા ભૂલથી અને મારા બાપુજીથી ડરીને આવવું પડે છે. એ વાત બધી છોડ, આપણે લગ્ન ક્યારે કરીશું? વિક્રમ, તું લગ્નની વાત કરું છું, તું મારા બાપુને અને મારા ભાઈઓને ઓળખતો નથી. અરે ગોપી, પ્રેમ કરવું તો ડરવું નહીં, ડરવું તો પ્રેમ કરવો નથી. આ બધું ફિલ્મમાં સારું લાગે વિક્રમ, હકીકતમાં નહીં. ચાલ વિક્રમ, ચાલ હવે હું ઘરે જો, બહુ મોડું થઈ જશે તો ઘરે ખબર પડી જશે તો. ગોપી, ખબર પડશે નહીં, ખબર પડી ગઈ છે. ભાઈ તમે નાલાયક, બે કોળીના છોકરા સાથે ફરતા તને શરમ નથી આવતી? ભાઈ, બે કડીનો માણસ નથી, મારા રૂપિયાનો રાજા છે, રાજા. ભાઈ, લાગે છે આને સીધો કરવો પડશે. સીધા તો તમારા જેવા ઊંધા લોકોને જ કરવા પડશે, બાકી પ્રેમ થઈ જાય પછી ડરાય નહીં. ભાઈ, લાગે છે આનું પ્રેમનું ભૂત હવે ઉતારવું જ પડશે. એમાં ગાલી ગોપી 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 આ વિક્રમનો ઘરનો કચરો તકતો જ નહીં, સવાર પડે એટલે આ નીકળી જવાનું. આવ દેવા આવ. બોલ, શું કામ પડ્યું? તું આવ્યો? મારે થોડું કામ હતું તમારું. અરે જે હોય કે, શું કામ હતું? બોલ. મારે 10,000 રૂપિયાની જરૂર છે. બસ ખાલી 10,000 રૂપિયા માટે? હા. મેં તને કોઈ દિવસ ના કહ્યું છે? અરે દેવા, મેં તને ક્યારે પૈસાનું ના કીધું છે? જસોદા, તારે જરૂર પડે તો આવતું રહેવું. સાયકલ ને લઈ જા 10,000 રૂપિયા. અરે અરે પણ આ તો કોરો આગળ છે.
દેવા તારે જોઈતા હોય તો લે, ને તો ચાલ્યો જા. દેવા તને તો ખબર જ હશે કે કાચીડ તો ખાલી રંગ બદલે છે, પણ જે દિવસ આ રૂપ છે એનું રૂપ બદલ્યું ને તો આખી આ દુનિયા બદલાઈ જશે. ચલો અરે નિકાલ નિકાલ છે. તમને એવું નથી લાગતું કે તમે આ ગામ લોકો સાથે ખોટું કરી રહ્યા છો? અરે તમને કઈ ખબર ના પડે, તમે તમારું કામ કરો. હવે આપણી દીકરી પરણાવા લાયક થઈ ગઈ છે, એને પણ ધ્યાન આપો. હજુ તો મારી દીકરી નાની છે. બાપુ ગોપી હવે કઈ નાની નથી રહી. કોઈ બે કોળીના છોકરા સાથે બગીચામાં હા, પ્રેમ નામના શબ્દથી મને નફરત છે. આ રસ્તા પર તું આગળ ના વધતી. બાકી રહી પેલા છોકરાની વાત, પણ એને ખબર નથી કે મારું નામ રૂપસી છે, અને જે દિવસ આ રૂપસી એનું રૂપ બદલશે ને આખી દુનિયા બદલાઈ જશે. જશોદા અરે બાપુ કની રાહ જુઓ છો? અહીંયા ઘરમાં તારા સિવાય કોઈ છે? તારી જ રાહ જોઉં ને હું. ચાલો વિક્રમભાઈ, હું ઘરે જાઉં છું. કાલે સવારે કપડાં ખરીદી કરવા જઈશ. ભલે, કોઈ વાંધો નહીં. જય માતા, જય માતા. ત્યાં દીકરા જમી લઈએ. ચલો. મમ્મી, હું મંદિરે જઈને આવું છું. તને તારા બાપના સ્વભાવની ખબર છે ને, એ તને એની ઘરની બહાર નહીં નીકળવા દે. પણ હું 5 મિનિટમાં પાછી આવી જઈશ. પણ જવા દે ને. ઠીક છે, પણ સમયસર ઘેર પાછી વહેલી આવી જજે.
દુકાન તો બંધ છે. સાચી વાત છે. ચલો આગળ જઈએ. ચાલો. કેમ ભાઈ? બોલો કેમ ટેન્શન બનાવે? અરે યાર ગોપીનું શું હશે? એ તેના ભાઈ ઘરે લઈ ગયા છે. ગોપી આવતી લાગે. હા ગોપી આવે છે. ગોપી ચાલ આપણે ભાગી જઈએ. અરે પણ પણ કઈ નહીં, તારો ને મારો સાથ છૂટે એ પહેલા આપણે ભાગીને લગ્ન કરી લઈએ. બાપુ, હવે આપણી ગોપી માટે કઈ સારો છોકરો ખોરવો જ પડશે. સમય જતો રહે પહેલા આપણે એના હાથ પીડા કરી દઈએ. અરે કાલી, બોલ કાલી. બાપુ, મેં તમને એક ફોટો મોકલ્યો છે, જુઓ. વોટ્સઅપ ચેક કરો તમારું. શું? હા ઠીક છે, હું જોઉં છું. હા. જસોદા! ગોપી કઈ છે? એ અંદર સૂતી છે. તો પછી આ શું છે? ભીમા, શંકર, લઈ લો અત્યાર. જોયું, આ છોકરીએ તો એનું ધર્યું જ કર્યું. ખબર નહીં એનું શું થશે. તું હાલે છું તો મંદિરે આવ. સારું.
કાકા આરને ક્યાં જશે? આ તો સાચું બોલ, કઈ જશે તું? આ વિક્રમભાઈ અને ગોપી મંદિરે લગ્ન કરી રહ્યા છે. શું વિક્રમ પ્રેમ લગ્ન કરે છે અને ડોનની છોકરી સાથે? હા. કઈક અનર્થ ના થઈ જાય તે પેલા કઈક કરવું પડશે. ચાલ. હા. અરે આ ગગો કેમ હજુ નહીં આવ્યો? કેટલી વાર થઈ? ક્યારે આવશે? દીકરા તું શું કરવા જઈ રહ્યો છે? અરે બાપુ, અમે એકબીજા બંને પ્રેમ કરીએ છીએ. અમે લવ મેરેજ કરવા માંગીએ છીએ. સારું સારું, માતાજી તને સદાય ખુશ રાખે તમને બંને. વિક્રમ, હવે તારો મારો સાથ ક્યારે નહીં છૂટે. નામ છે મારું રૂપસી. રૂપસી જ્યારે રૂપ બદલે છે ને તો દુનિયા પણ બદલાઈ જાય છે. તમે આ પ્રેમ લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. પણ બાપુજી, અમે તો લગ્ન કરી લીધા. લગ્ન ભલે કરી લીધા બેન, પણ હવે તું થોડીક જ વારમાં વિધવા થઈશ. મને મારવાની વાત ભૂલી જાજે, નહીતર શું કરી લઈશ? બાપુજી, અમને જવા દો. શિકાર સામે હોય તો એનો જીવ તો થોડી જવા દેવાય. તને છોડી દઉં? તને ના કહ્યું તું, તે છતાં તે આ પ્રેમ કરવાની ભૂલ કરી.
બાપુ તમે સાઈડમાં રહો, અમે એને જોઈ લઈએ છીએ. વિક્રમ કાલી પ્રેમના દુશ્મનો આ રીતે જ મરે છે.